શરૂઆત પહેલા જ કચ્છ જિલ્લામાંથી એક ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે। કચ્છ જિલ્લાના 20 ડેમોમાંથી 3 ડેમમાં પાણીનો જથ્થો સંપૂર્ણ રીતે ખાલી થઈ ગયો છે। એનાથી પણ વધુ ચિંતાની વાત એ છે કે ભુજ તાલુકાના સૌથી મોટા ડેમમાં 5% જેટલું પણ પાણી નથી બચ્યું। ત્યારે સવાલ એ છે કે કચ્છવાસીઓનો આ વખતનો ઉનાળો કેવી રીતે નીકળશે? રાજ્યની ચિંતા વધારતો આ રિપોર્ટ જુઓ। વીરાન પડેલા ખાલી ડેમના દ્રશ્યો જુઓ। આ દ્રશ્યો સમગ્ર રાજ્યની ચિંતા વધારી રહ્યા છે। આ દ્રશ્યો છે સૂકાભટ ગણાતા કચ્છના। કચ્છ જિલ્લામાંથી ચિંતાજનક માહિતી સામે આવી છે। કચ્છ જિલ્લાના 3 ડેમોમાં પાણીનો જથ્થો નહિવત છે। રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે। કચ્છ જિલ્લામાં પાણીની વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલું જ નહીં, પશુધન અને ખેડૂતો માટે પણ પાણીની અછતની સમસ્યા સર્જાય તેવી શક્યતા છે। નર્મદાનું પાણી જે તે વખતે જ્યાં ત્યાં ફેલ જાય છે, તો એ આયોજન કરી અને તમે નર્મદાનું પાણી આવા મોટા ડેમોમાં, અહીંયા લગભગ 6-7 આવા મોટા ડેમો જે તે વખતેના બનાવેલા છે, તો એમાં નર્મદાનું પાણી આવે તો પશુધન સુખી થાય, ખેડૂતો સુખી થાય, ખેડૂતો સુખી થાય એટલે વિકાસ થાય, વિકાસ થાય એટલે દેશ સમૃદ્ધિ બને। બીજો આમાં કાંઈ કરવાનું નથી। કચ્છ જિલ્લામાં મધ્યમ સિંચાઈ યોજનાના 20 ડેમો પૈકી ટપ્પર ડેમ છે જે પાણી પુરવઠા હસ્તક છે। હાલ કચ્છના મધ્યમ સિંચાઈ ડેમોમાં 37.5% જેટલું પાણી ઉપલબ્ધ છે। નર્મદાના વધારાના પાણી જે છે એનો ઉપયોગ સુવી, ફતેગઢ, ટપ્પર વગેરે જેવા ડેમોને સિંચાઈથી ભરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે। જે વધારાનું પાણી, જે નર્મદાનો જે વધારાનું પાણી છે એ કેનાલ મારફતે આપણે જે તે ડેમોને ભરવામાં આવે છે, ત્યાંથી પછી જે તે ડિપાર્ટમેન્ટ પોતાનો ઉપયોગ કરે છે પાણીનો। કચ્છના જળાશયોની સ્થિતિની વાત કરવામાં આવે તો જિલ્લાના સૌથી મોટા રુદ્રમાતા ડેમમાં 4.94% પાણી, 7 ડેમોમાં 25%થી ઓછું પાણી છે, જ્યારે કે 3 ડેમોમાં 70%થી વધુ પાણી છે। કચ્છ જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ મોટાભાગના ડેમો તળિયાઝાટક થઈ રહ્યા છે। મધ્યમ કક્ષાના 20 જેટલા ડેમો આવેલો છે, જેની અંદર 4 જેટલા ડેમોમાં પાણીનો જથ્થો નહીવત છે। ઉનાળાના આકરા દિવસોમાં પણ જે એંધાણ જોવા મળે છે, ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવું અત્યારથી જ લાગી રહ્યું છે। કચ્છ જિલ્લામાં જે મધ્યમ કક્ષાના 20 ડેમ છે, જેની અંદર 37.5% જેટલું જ પાણી બચ્યું છે। કચ્છમાં હાલમાં મધ્યમ કક્ષાના 20 ડેમમાં 123.12 મિલિયન ક્યુબિક ફીટ પાણીનો સંગ્રહ થયેલો છે। ભુજ તાલુકાના રુદ્રમાતા ડેમ 2023ના ચોમાસામાં ભારે વરસાદ થયો હોવા છતાં ઓવરફ્લો ન થયો, પરિણામે રુદ્રમાતા ડેમમાં હવે માત્ર 4.94% પાણી બચ્યું છે। કચ્છનો સૌથી મોટો રુદ્રમાતા ડેમ હવે તળિયાઝાટક થવાની તૈયારીમાં છે। જિલ્લામાં 7 જેટલા ડેમો એવા છે કે જેમાં 25%થી પણ પાણી ઓછું છે, તો બીજી બાજુ જિલ્લાના ગોધાતળ, કાળાઘોઘા, ટપ્પર એમ 3 ડેમ એવા પણ છે કે જેમાં 70%થી પણ વધુ પાણી સંગ્રહિત થયું છે। આના હિસાબે જે ડેમો છે એ તળિયાઝાટક થતા હોવાથી ઉનાળો કપરો જાય એવા પણ એંધાણ જોઈ શકાય છે। રાજેન્દ્ર ઠક્કર, જી મીડિયા, કચ્છ।